નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસએસસી દ્વારા જે એમટીએસની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 10 પાસ કમ્પ્લીટ હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો જગ્યા ટોટલ છે 1075 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસએસસી દ્વારા જે એમટીએસની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એસએસસી દ્વારા જે એમટીએસની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે એસએસસી એમટીએસની જે નવી ભરતી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે એસએસસી એમટીએસ નવી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં એમટીએસ એટલે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર આ 2 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 1075 જગ્યા પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। વાત કરીએ એપ્લાય કરવાની ડેટની તો 26 જૂનથી તમે એપ્લાય કરવાનું શરૂ થઈ ગયેલું છે અને 24 જુલાઈ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની એજ 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીની હોય અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે જે તમારે નોટિફિકેશનમાં જોવાનું રહેશે। વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી ભરવાની છે, જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી, તે નિઃશુલ્ક એપ્લાય કરી શકે છે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે પેમેન્ટ છે તે કરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, સિલેક્શન પ્રોસેસ છે તે રાઇટન એક્ઝામ છે, તમારે રાઇટન એક્ઝામ દેવાની રહેશે અને ત્યારબાદ તમારે સિલેક્શન મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે 10 પાસ એજ્યુકેશન કમસે કમ હોવું જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં તમારું પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એસએસસીની જે એમટીએસની અને હવાલદારની ભરતી બહાર પાડવામાં આવી છે તેની જે વેકેન્સીનું પોર્ટલ છે ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે એપ્લિકેશન ફી છે તે ભરી દેવાનું રહેશે, ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 26 જૂન 2025 આ ભરતીના એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલી છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 જુલાઈ 2025 સુધી તમારે એપ્લાય કરવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।